મોરબી અને રાજકોટ આજે ગુજરાતનો નકશો છે ત્યાં જે યલો પાર્ટ આપણે બતાવીએ છીએ એ તમામ જિલ્લાઓ, અમદાવાદ પણ ગણો, ગાંધીનગર, ખેડા, આણંદ, એટલે મધ્ય ગુજરાતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે સારો એવો વરસાદ જોવા મળશે આગામી 24 થી 48 કલાક દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ. એ સિવાય અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગ આ જગ્યાઓ પર પણ યલો એલર્ટ જોવા મળશે. એકંદરે સારો વરસાદ આગામી 24 કલાકમાં વરસવાનો છે અને સાર્વત્રિક વરસાદ હશે, કારણ કે યલો થી લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ આ ત્રણેય એલર્ટ લગભગ તમામ જિલ્લાઓને આવરી લેશે. એટલે ગુજરાતભરમાં આપ જોશો તો એકંદરે સારો વરસાદ જોવા મળશે. સામાન્ય વરસાદથી લઈને અતિ ભારે સુધી એની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ જે યલો એલર્ટ છે એ આપણે બતાવી રહ્યા છીએ. અમદાવાદ સહિત મધ્યમાં પણ વરસાદ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આગામી 24 થી 48 કલાક રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે અને આ મેઘમહેરમાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યું છે. જે મેં આપને હવે જોયું તે મુજબ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ છે, ત્યારે છેલ્લા 2 દિવસથી એકંદરે ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જગ્યાએ મધ્યમ વરસાદ છે. પરંતુ આગામી 48 કલાક કેવા રહેશે અને કયું એલર્ટ આગાહીના રૂપે આપવામાં આવ્યું છે તે આપને જણાવીશું બિગ બોલ પર, જેથી કરીને આપ જો આ વિસ્તારમાં રહેતા હો તો આપને ખ્યાલ આવે કે આપના